પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. સુરતમાં ગુજરાતી ફિલ્મના એક્ટર અને ડિરેક્ટરની ધરપકડ થઈ છે. કાપોદ્રા વિસ્તારમાં અજય બારૈયા પાસેથી પોલીસે 2,86,000 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. 2 વ્હીલર અને 4 વ્હીલરમાં દારૂની 1,579 બોટલો મળી આવી છે. પોલીસે અજય સાથે તેની પત્ની મીનાક્ષીની પણ ધરપકડ કરી છે. તો આરોપી જય બારૈયાનો ભાઈ વિજય પણ દારૂના ધંધામાં સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપી કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતો હતો. દારૂ આપનાર સહિત 3 શખ્સોને પોલીસે જાહેર કર્યા વોન્ટેડ. ભાવનગરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં એસબીઆઈ બેંકની બહાર 75 લાખ રૂપિયાની લૂંટના કેસમાં પોલીસે 3 આરોપીઓની કરી છે ધરપકડ. આરોપીઓ પાસેથી 74 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 7 દિવસ પહેલા ફરિયાદી બેંકમાંથી રૂપિયા ઉપાડીને આવતા હતા ત્યારે 3 શખ્સે તેમને બેંક નજીક જ આંતરીને લૂંટ કરી હતી. સુરતમાં આર્યમ સ્કૂલની બસના અકસ્માત મામલે વાલીઓમાં રોષ. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના વાલીઓએ પોલીસ મથકે કરી ફરિયાદ. તો અકસ્માતમાં વિદ્યાર્થીઓના પરિવારને જાણ ન કરાઈ હોવાનો પણ દાવો છે. વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાને બદલે અન્ય બસમાં ઘરે રવાના કરી દેવામાં આવ્યા હોવાની રાવ છે. ઉમરાચી ગામ પાસે સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. સ્ટેટ હાઈવેની નીચે ઉતરી ખુલ્લી ડ્રેનેજમાં બસ ખાબકી હતી. તો બોલાલ ગામની આર્યમ સ્કૂલના 35 વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા. જવાબદારો સામે ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ.